હાલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? આઈ હોપ તમે બધા મજામાં હશો. આજે છે એ આપણે છે એ નવા તોરણની છે એ શરૂઆત હું છે કરવા જઈ રહી છું. તો હું તમને છે એ પહેલેથી જ બતાવું કે કઈ રીતે છે એ આપણે પહેલી લાઈનથી છે એ શરૂઆત કરીએ છીએ. સૌથી પહેલાં છે એ આપણે પોરવણી લેશું. પોરવણી છે એ તમે જો પહેલી વાર તોરણ બનાવતા હોય તો તમે છે એ નાની પોરવણી છે એ લેજો. અને મેં તમને આગળના વિડીયોમાં કીધું કે આપણે ઉપર નીચે બે સાઈડ છે એ 5-5 દોરા છે એ રાખવાના છે. તો આપણે અહીંયા નીચેની સાઈડ છે એ 5 દોરા લઈ પછી એમાંથી સોય પસાર કરી અને આપણે છે ને ત્યાં ગાંઠ વાળી દેશું. પહેલાં શરૂઆતમાં છે ને તમારે જેવડું તોરણ બનાવવું હોય ને એ પ્રમાણે છે એ તમારે માપ સાઈઝ કરી લેવી દોરામાં, અને પછી ત્યાંથી છે એ થોડાક દોરા રાખી અને ત્યાં જ ગાંઠ વાળી અને ત્યાંથી પહેલેથી છે એ શરૂઆત જ્યારે કરો ને ત્યારે પરફેક્ટ માપ લઈને કરવું. નહીંતર શું થશે કે એક બાજુ છે એ ઝાઝા દોરા વધશે અને બીજી બાજુ છે એ ઓછા દોરા વધશે. જ્યારે આપણું તોરણ પૂરું થાય ને ત્યારે છે એ આપણે અહીંયા છે એ ગાંઠ મારવાની હોય છે. એટલા માટે છે એ આગળ અને પાછળની સાઈડમાં છે એ આપણે દોરા રાખવા છે એ જરૂરી છે. હવે જો તમે જોઈ શકો છો કે અહીંયા છે એ આપણે આ બે છેડા લઈને એક પોરવણીનો છેડો અને એક આપણે આ છેલ્લે રાખ્યો તો પોરવણીનો કે આમાંથી પસાર કરી અને બે છેડા લઈ અને છે એની છે 4-5 છે એ ગાંઠ વાળી દીધી. હવે શું કરવાનું, આ પોરવણી છે ને એને પાછી આ 5 દોરામાંથી પસાર કરી અને જે આપણી આ વચ્ચેનો ભાગ હોય ને એમાંથી છે એ એકવાર ગળકાવી અને તમારે છે એ હજી 1-2 વાર છે એ આવી રીતનું કરી અને અહીંયા છે એ એવી ગાંઠ છે એ મારી દેવાની છે. જો આવી રીતે કરી પછી આ પોરવણીમાંથી જ છે એ તમારે સોય પસાર કરવાની. આપણે છે એ આવી 1-2 છે એ ગાંઠ છે એ વાળી લેશું આવી રીતના. પછી હવે છે એ આપણે વધારાનો દોરો જે છે એને કટિંગ કરી નાખીશું. આ જે નીચેનો છે એને કટિંગ કરી લેશું આવી રીતે. હવે આપણે છે એ આપણા મોતીની છે એ શરૂઆત છે એ કરશું. તો તમારે છે એ પહેલાં તોરણનો નમૂનો છે એ જોઈ લેવો કે કયા મોતીથી છે એ આપણો નમૂનો છે એ સ્ટાર્ટ થાય છે. હું અહીંયા છે એ હંમેશા નમૂનો શરૂ કરું ને એની પહેલાં છે એ 4-5 લાઈન છે એ વ્હાઈટ મોતીની નાખું છું, જેનાથી છે એ આપણે જ્યારે કાપડ ચડાવીએ ને ત્યારે છે એ એમાં કદાચ 1-2 લાઈન દબવાય ને કોઈ એવી રીતનું કાપડ ચડાવે ને તો મોતીની લાઈન છે એ દબાઈ જાય છે. તો એના હિસાબે છે એ આપણો નમૂનો છે ને એ એમાં ન દટાઈ જાય. એટલા માટે છે એ પહેલાં વ્હાઈટ મોતીની છે એ 4-5 લાઈન છે એ આપણે નાખશું, પછી નમૂનાની છે એ શરૂઆત કરશું. જો તમને છે એ હું આગળનું જે તોરણ કરેલું છે ને એ છે એ બતાવું. એમાં પણ મેં એમ જ કર્યું છે કે જો નમૂનો સ્ટાર્ટ થાય ને એની પહેલાં છે એ મેં આમાં 2 લાઈન નાખી હતી, પછી મેં છે એ નમૂનાની છે એ શરૂઆત કરી છે. તો આ તોરણ જે આપણે માંડી રહ્યા છીએ ને એમાં પણ છે એ આપણે એમ જ કરશું. પછી છેલ્લે પણ છે એ એવી જ રીતે કરવાનું કે નમૂનો પૂરો થાય ને પછી છે એ 1-2 લાઈન છે એ આપણે વ્હાઈટની નાખી દેવાની. જેટલા મોતીનું તોરણ હોય આપણે એટલા મોતી છે એ વ્હાઈટ છે એ લઈ લેશું.
36 મોતીનું તોરણ છે. તો મેં અહીંયા છે 36 મોતી લઈ લીધા છે. તમે જોઈ શકો છો. સોરી, હું કહેતા ભૂલી ગઈ કે હવે આપણે 36 મોતી તો લઈ લીધા. હવે છે એ સોયને છે એ શું કરવાની, તો કે નીચેથી ગળકાવી તમારે અને ઉપર છે એ આપણે લઈ આવવાની છે. અને હવે છે એ આપણે પહેલી લાઈન નાખવીને એ જ મુશ્કેલ કામ છે. બાકી તો પછી છે ને તોરણ એની મેળે મેળે જ થવા માંડશે. પણ પહેલી લાઈન જે કમ્પ્લીટ કરવી ને એમાં છે એ થોડીક વાર લાગશે. પણ તમે જો 2 જણા હશો ને તો તમારે છે એ ફટાફટ છે એ થઈ જશે. એક દોરાની વચમાં એક મોતી રાખવાનું અને પછી છે એ આપણે આવી રીતની છે એ ગોઠવણી છે એ તમારે છે એ કરવાની રહેશે. જો તમે જોઈ શકો છો, અહીંયા એક દોરાની વચમાં એક મોતી રાખી એવી રીતે છે એ આપણે આ સાઈડ છે એ દોરા અને મોતી બે છે એ પસાર છે એ કરતા જાય. આવી રીતે છે એ પહેલી લાઈનમાં તો છે એ તમારે વાર જ લાગશે. જેટલા મોતી કરી લીધા હોય અને દોરા જેટલા ગોઠવી લીધા હોય એને છે એ એક હારે છે એ આવી રીતના છે આમ પકડી રાખવાના. એક લાઈન નાખવામાં જ છે ને થોડીક તકલીફ થશે, પછી તો છે એ આપમેળે બધી જ છે એ લાઈન નખાતી જશે. ગોઠવવાનું કારણ એ છે કે આપણને ખબર પડે કે જો વધે ઘટ દોરા થયા હોય ને તો જો અહીંયા બધા જ મોતી છે એ ગોઠવાઈ ગયા. પછી છે ને તમારે આવી રીતના એમ છે એ આપણે પોરવણીને છે એ શું કરવાની, તો કે ટાઈટ કરવાની. છેલ્લા મોતીડા ગોઠવી લ્યો ને પછી પોરવણી ટાઈટ કરશો ને તમે એટલે આ દોરા જે છે ને એ મોતીની વચમાં છે એ આપમેળે છે એ ગોઠવાવા માંડશે. જામ એક એક મોતી અને એક એક છે એ દોરા. હવે આપણે છે એ આની અંદરથી છે એ સોય પસાર કરવાનું છે એ શરૂ કરી દઈએ. આવી રીતે છે એક એક દોરા એક એક મોતી રાખી અને સોય છે એ આપણે પસાર કરી લેશું. ધ્યાન રાખવાનું કે નીચેથી છે એ મોતીને છે એ સેજ પ્રેસ કરવાનો, ધક્કો મારવાનો, એટલે છે એ આપણે જે આ વચ્ચેના દોરા છે ને એ દેખાય નહીં. અને આ તોરણ છે ને એ તો એક નંબર બનવાનું છે. તો તમે પૂરેપૂરા વિડીયો જોજો બધા. અને છેલ્લે તોરણ બની જશે ને ત્યારે હું એનો શોર્ટ વિડીયો પણ નાખીશ. તમને છે ને નમૂનો જોઈને જ છે એ બનાવવાની ઈચ્છા થઈ જશે. એવું મસ્ત તોરણ આપણું છે એ બનવાનું છે. મને કેમ કે મેં નમૂનો જોયો ને એકવાર તો મને એમ થઈ ગયું કે ના મારે આ એક તોરણ તો છે એ બનાવવું જ છે એમ. આવી રીતે છે એ આપણે એક એક દોરાની વચમાં એક એક મોતી રાખી અને ધ્યાન રાખવાનું કે બે મોતી નથી રહી જતા ને. જો તમે જોઈ શકો છો કે આપણે છે એ બધા જ દોરાની વચમાં એક એક મોતી રાખી અને આપણે છે એ છેલ્લે છે એ પહોંચી ગયા છીએ. હવે અહીંયા પણ છે એ આપણે 5 દોરા જ રાખ્યા છે. જો તમે જોઈ શકો છો
2 2 4 અને 5. જો આ છૂટા કરીને હું બતાવું તમને આવી રીતે, કેમ કે શું જોઈન્ટ થઈ જાય છે. તો અહીંયા પણ છે ઉપરની સાઈડમાં છે એ પણ આપણે છે એ 5 દોરા છે એ રાખ્યા છે. હવે શું કરવાનું તો કે છે આને કોરવણીને છે એ આપણે ટાઈટ ખેંચી લેશું. જો આવી રીતે છે એ આપણે ટાઈટ ખેંચી અને પછી છે એ આ બાજુથી છે આપણે સોય છે એ ખેંચી લેશું. સોય છે એ ખેંચી લેશું. હવે છે એ આપણું એકદમ છે એ તોરણ છે એ ટાઈટ છે એ થઈ ગયું છે. તો જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. મળીએ જલ્દી નેક્સ્ટ વિડીયોમાં. આગળનો નમૂનો છે એ હું તમને આગળના વિડીયોમાં છે એ બતાવીશ.